જી સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પાવન પર્વને લઈને મહાનગરપાલિકા દ્વારા દોડતી જે સિટી બસ ને બીઆરટીએસ બસ છે તે ફરી બસ દોડાવવાનું આયોજન કરવામાં છે, જેથી કરીને બહેન તેમના ભાઈના ઘરે રાખડી બાંધવા માટે ઝડપી રીતે પહોંચી શકે તેવું આયોજન કરવામાં છે. ખાસ કરીને સિટી બસના જે ચેરમેન છે તે પણ મારી સાથે છે, સીટની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી સર, શું કહેશો આ ફરી આયોજન કરવામાં આવ્યું છે બસનું? સોમનાથ મરાઠ ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા બહેનો માટે જે આવતીકાલે જે રક્ષાબંધનનો પર્વ છે, બહેન આપણા ભાઈના ઘરે કેવી રીતે રાખી બાંધવા માટે પહોંચી શકે, એક સુંદર જે વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતનું સૌથી મોટું 108 કિલોમીટરનું નેટવર્ક ધરાવતું જે બીઆરટીએસ આપણી પાસે માર્ગ છે, વિશેષ જે અન્ય સિટી બसेस કુલ આપણે 800 બसेस આપણે સુરત મહાનગરપાલિકાના 80 લાખની વસ્તીમાં આપણે જ્યારે અલગ અલગ રૂટ પર દોડાવતા હોય છે. બેન આપણા ભાઈના ઘરે રાખી બાંધવા માટે સુરક્ષિત પહોંચે અને એમને એમના બાળક કે દીકરી 15 વર્ષની સાથે પણ હોય તો બી એમને પણ વિનામૂલ્ય ટિકિટ થી એ ત્યાં સુધી જઈ શકે. ભારતની જે સંસ્કૃતિની વાત છે, સનાતન ધર્મની જે સંસ્કૃતિની વાત છે, એને આપણે કેવી રીતે ઉજાગર રાખીએ. રક્ષાબંધન એક બહુ પવિત્ર બંધન છે. આ બંધન હર હંમેશ કેવી રીતે એની બંધનની જાળવણી થાય, એનાથી અન્ય ધર્મ પણ એનો પ્રેરણા લઈ શકે, અન્ય દેશો પણ એની પ્રેરણા લઈ શકે. એ અનોખો જે બંધન છે, આ બંધનની પરંપરામાં જાળવવા માટે જે બહેન ગમે તે કામ હોય, ગમે તે દૂર હોય કે ગમે તે શહેરમાં હોય, આપણા ભાઈને રાખી બાંધવા માટે જ્યારે અલગ અલગ જગ્યાથી આવે છે, તો આપણે સુરત મહાનગરપાલિકાનું જે આપણે હદ વિસ્તરણ છે, 30 મિનિટની અંદર આપણા ભાઈના ઘરે અગર આ શહેરમાં રહેતો હોય તો ભાઈને રાખડી બાંધવા માટે એના બાળકો સાથે જઈ શકે એવી આપણી પાસે જે વ્યવસ્થા છે. એટલા માટે આપણે આ બહેનોને રક્ષાબંધનની જે આ સોગાદ આપી છે, હું સુરત શહેરની તમામ આ બહેનોને હું રક્ષાબંધનની ખૂબ ખૂબ મારા વતી શુભકામના પાઠવું છું. દેશની સૌ બહેનોને પણ શુભકામના પાઠવું છું. આ હતા સોમનાથ મરાઠે, જે સિટી બસના ચેરમેન હતા. ખાસ કરીને દર વર્ષની જેમ જે આયોજન કરવામાં આવતું એ જ વર્ષ આખરે બીઆરટીએસ અને સિટી બસ 800 જેટલી બસો ફ્રી મુસાફરી માટે સુરત શહેરની અંદર દોડશે.